ફરતા ફરતા હવે ટાઈમ્સ ઓફ ગુજરાતની ચૂંટણી યાત્રા આવી છે વિજાપુર ખાતે। ઠેર ઠેર ગામડે ગામડે ફર્યા બાદ હવે ઘર આંગણે આવ્યા છે અમે, અને ઘર આંગણે રાજકારણ ગરમાયું છે। વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે, અને આ જિલ્લાની અંદર લોકસભાની ચૂંટણી તો છે જ, ત્યારે વિજાપુર જે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે તેની અંદર ખરાખરીનો જંગ જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસ તો એકબીજા સાથે લડી રહ્યા છે, એકબીજાની સામે લડી રહ્યા છે, પરંતુ આ વખતે પરિસ્થિતિને અને જંગને વધુ રોચક અને વધુ રસાકસી બનાવનાર એક અપક્ષ ઉમેદવાર પણ ઊભા રહ્યા છે, અને તેમની સાથે આપણે વાત કરવા માટે આવેલા છે। કોલાબરેટ કર્યું છે મેં વિજાપુરની ખબર સાથે ઘણા સમય બાદ, ત્યારે આ ચેનલનું પણ સ્વાગત। આપણી સાથે આજે તુષાલ પટેલ છે કે જેમને અપક્ષ ઉમેદવારીનું ફોર્મ નોંધાવ્યું છે, અને અપક્ષ ઉમેદવારીનું ફોર્મ નોંધાવ્યું છે તે વાતમાં નવાઈ નથી, પરંતુ આવતીકાલે આચારસંહિતા લાગી જશે, પ્રચારનો છેલ્લો દિવસ છે, અને ત્યાં સુધી ટકી રહી સૌથી મહત્વની બાબત એ છે, કારણ કે અપક્ષ ઉમેદવારો આપણા ફોર્મ ભરે છે, પછી ફોન આવે છે, ઘંટડીઓ વાગે છે, અને ઘંટી મોબાઈલમાં પણ વાગે છે ને અહીંયા પણ વાગે છે। નમસ્કાર તુષાલભાઈ, કેમ છો? નમસ્કાર, મજામાં। શું કહેશો, ચૂંટણી આવી રહી છે, ભાજપ અને કોંગ્રેસની ચર્ચાઓ વચ્ચે તમે પણ ઝંપલાવી દીધું છે, શું લાગી રહ્યો છે માહોલ વિજાપુર? 100% મને વિજાપુરની મતદારો પર 100% વિશ્વાસ છે કે મને જંગી બહુમતી આપી મને વિજય બનાવશે। 100% મને પૂરેપૂરો વિશ્વાસ છે। શું કામ વિશ્વાસ કરે? કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને ઊભા રહ્યા છે, તો અપક્ષ ઉમેદવાર પર વિજાપુર ભરોસો કરે એ માટે તમે શું શું વિજાપુરની જનતાને ગેરંટી આપી? વિજાપુરની મતદારો ચોક્કસ વિચાર કે આ વખત ચોક્કસ પરિવર્તન છે વિજાપુરની જનતા। વિજાપુરની જનતાએ ભાજપ અને કોંગ્રેસ પર બહુ પૂરેપૂરો વિશ્વાસ કરેલો છે, પણ આ વખત ચોક્કસ પરિવર્તન મને દેખાઈ રહ્યું છે। અચ્છા, મને કહો કે જેમ મેં પહેલાં કહ્યું કે ભાઈ અપક્ષ ઉમેદવાર જ્યારે ઊભો રહે ત્યારે ઘંટીઓ વાગતી હોય ફોનની, અને મનની પણ ઘંટી વાગી જાય, તમારી ના વાગી કેમ એવું? 100% સાહેબ, 100% ઘંટી પર મારી વાગી, મેં મક્કમતાથી અપક્ષની ઉમેદવારી ઘંટી વાગી હતી? 100% ઘંટી વાગેલી છે, બરાબર। 100% મેં મક્કમતાથી આજે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। 100% હું મક્કમતાથી વિજાપુર મતદારોની સાથે રહીશ, અને 100% હું વિજેતા બનીશ એવો મને આત્મવિશ્વાસ છે। અચ્છા તુષાલભાઈ, એ તો જણાવો કે જો તમે જીતી ગયા તો પછી ફટાકડા તો આપણે ફોડીશું, મીઠાઈ પણ ખાઈશું, વિજાપુરની જનતાના કામો શું શું થશે? વિજાપુરના મતદારે મારા પર જે વિશ્વાસ કર્યો એમનો વિશ્વાસ 100% હું એમનો પૂર્ણ કરીશ। જે વિજાપુરની જનતાને જે અધૂરા કામ છે, જે અધૂરા કામ કે વિકાસના અધૂરા કામ છે, હું 100% પૂર્ણ કરીશ। અને જેમ કે કેવા કામ? ગટર લાઈન, રોડ છે, રસ્તા છે, જે અધર જે પડતર પ્રશ્નો છે એના 100% હું પૂરા કરીશ। અને વિજાપુરની જનતાના મતદારોના જે ખેડૂતોના જે મુદ્દાઓ છે, હું છેલ્લા 4 વર્ષથી મુદ્દાઓ ઉપર લડત લડી રહ્યો છું, બરાબર। દરેક સમાજની આગેવાની કરી રહ્યો છું, દરેક સમાજને હું સાથ સહકાર લઈને હું વિજાપુરની સેવા છેલ્લા કેટલાક 5-7 વર્ષથી હું કરી રહ્યો છું, અને મને પૂરેપૂરો જનતા પર વિશ્વાસ છે કે 100% આ વખત વિજાપુર મતદાર 100% આ વખત વિજાપુરની જનતા પરિવર્તન લાવશે, અને જંગી બહુમતીથી મારું વિજય થશે એવું મને પૂરેપૂરી આશા છે। તુષારભાઈ, દિલથી કહેજો કેટલી આશા છે જીતની? 100% જીતીશ, બહુમતી સાથે 100% પૂર્ણ બહુમતીમાં 100% જીતીશ। કેટલી લીડ લઈ આવશો? 100% મને વિશ્વાસ છે કે મને વિજાપુરની જનતા 11,000ની લીડ સાથે મને વિજેતા જાહેર કરશે। અચ્છા, 11,000ની લીડ? 100% મને પૂરેપૂરો વિશ્વાસ છે। દરેક સમાજ ઉપર મને ગર્વ છે, દરેક સમાજનું મેં કામ કર્યું છે, અને બીજી જે પાર્ટીઓ છે, નેશનલ પાર્ટીઓ દરેક સમાજને કોમવાદ ઊભો કરવાનું કામ કરે છે। એ અપક્ષ ઉમેદવાર છે કે આજ સુધી મેં કોઈ કોમવાદ ઊભો કરેલ નથી, બરાબર। ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બરાબર। અને વિજાપુરની જનતા જાણે છે કે કોંગ્રેસના ઉમેદવારે શું કર્યું છે। આજે કોંગ્રેસના ઉમેદવારને વોટ આપવાનો થતો જ નથી કે કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપને બે મર્જ થઈ ગયું, બરાબર। અત્યારે તો ભાજપ એટલે પ્રજા ભાજપને કોંગ્રેસ મર્જ થઈ ગયું 100% કે કોંગ્રેસમાં જીતીને આવશે, 100% ભાજપમાં જવાનું છે, અને વિશ્વાસ છે ભાજપને કે આપણામાં જ આવવાનું છે છેલ્લે। અચ્છા, છેલ્લે એટલે જે રીતનું સીજે ચાવડાનું આખો એપિસોડ થયો એના ઉપર તમે કહો? 100% વિશ્વાસ છે, અને દેખાય છે ભાજપના હાઈકમાન્ડમાં નક્કી છે 50% કોંગ્રેસના બધા ભાજપમાં છે, ને જે કોંગ્રેસમાંથી જે આવે છે એ બધા ભાજપને 100% ટિકિટ મળે છે, વિશ્વાસ સાથે એમને લઈ જોઈએ। કેવી રીતે પ્રચાર ચાલ્યો તમારો? કંઈક કારણ કે આવતીકાલે છેલ્લો દિવસ છે, કેવી રીતનો પ્રચાર કર્યો તમે, કયો લોકોનો પ્રતિસાદ મળ્યો? હું દરેક ગામડે ફર્યો, મને દરેક સમાજના આગેવાનો સાથે મિટિંગ કરી, મેં સભાઓ કરી, જે ગામે મને ટેકો આપ્યો એ ગામમાં મેં જાહેર સભા કરેલી છે, બરાબર। મને સારો પ્રતિસાદ મને વિશ્વાસ છે કે હું મારું ક્રમાંક નંબર 6 પટેલ તુષારકુમાર અરવિંદભાઈ, મારું નિશાન 6, મારું નિશાન ડોલ, જંગી બહુમતી વિજય એવું આશ્વાસન મને વિજાપુરની મતદારોએ મને ચોક્કસ આપ્યું, મને વિશ્વાસ છે અને હું જીતીશ। અચ્છા તુષારભાઈ, એ તો જણાવો કે ભાજપ અને કોંગ્રેસ બંને ઘણા વર્ષોથી આ બેઠક પર જીતા આવ્યા છે, ચૂંટણીની જાહેરાત થઈ ત્યાંથી જ નક્કી કર્યું હતું કે એના પહેલાંથી નક્કી જ હતું કે આ વખતે તો ઝંપલાવવું? 100% મેં બસ આ વિજાપુરની મતદારોએ મતદાર ખોબલે મત આપ્યા, મને વિશ્વાસ છે કે વિજાપુરની જનતાએ મને આહવાન કર્યું કે તમે વિજાપુર માટે કોઈક કરી બતાવો, કારણ કે ઉત્સાહની લાગણી મને આપી હતી, તેથી મેં નક્કી કર્યું કે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, અને વિજેતા બનવું છે વિજાપુરની સીટ ઉપર।
ખૂબ ખૂબ આભાર તુષારભાઈ. તો આ હતા આપણી સાથે તુષાર પટેલ કે જેમને કહ્યું કે આવનારા સમયની અંદર જે રીતનો માહોલ બન્યો છે વિજાપુરની અંદર, જે રીતના કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને છોડીને જતા રહ્યા છે, પોતપોતાના પક્ષોના નેતાઓ છોડીને જતા રહ્યા છે, ત્યારે જીતવાનું છે આ બેઠક અને નવા કામો કરી બતાવવાના છે. ત્યારે હવે ચૂંટણીનો પ્રચાર આવતીકાલે સંપૂર્ણ થવાનો છે અને મતદાન યોજાવાનું છે 7 મે 2024ના રોજ. ત્યારે હવે જોવાનું છે કે કોણ વિજાપુરની આ રસ્સાકસીની જંગમાં હાથ ઊંચો લઈ વિજેતા બને છે અને કોણ વિક્ટરી લઈ લોકોની સેવા કરવા માટે તત્પર બને છે. આ પ્રકારના હવાલો સમાચારોથી તમને અવગત કરાવતો રહીશ. કેમેરા પર્સન બાબા સૈયદ સાથે મોહિત વોરા, ટાઈમ્સ ઓફ ગુજરાત અને વિજાપુરની ખબર.